20 કેરીની પડતર કિંમત એ x કેરીની વેચાણ કિંમત જેટલી છે. આ 20 ની પડતર કિંમત બરાબર x ની વેચાણ કિંમત, આવું લખાય. હજી આને રેશિયોમાં કન્વર્ટ કરો તો પક્કી છેદમાં વેકી બરાબર શું થાય? x છેદમાં 20. ડન. હવે આગળ જઈએ. નફો 25% હોય, આપણે આપણી દુનિયા બનાવીએ. કોસ્ટ પ્રાઇસ, પ્રોફિટ અને સેલિંગ પ્રાઇસ લખું કે નહીં? કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? 100%. હા કે નહીં? નફો કેટલો છે? 25%. તો સેલિંગ પ્રાઇસ કેટલી આવે? 125% આવે કે નહીં? તો અહીંયા પડતર કિંમત કેટલી લખું? 100 લખું. એલા હા ને, કોસ્ટ પ્રાઇસ એટલે 100 અને વેચાણ કિંમત કેટલી લખું? 125. થઈ ગયું કે નહીં? આ આખું સમીકરણ થઈ ગયું કે નહીં? હવે શું કરવાનું? ચોકડી મારવાની. 100 ગુણ્યા, ચોકડી નથી મારવી, આમ નંબર રાખવાનો. 25 ઉડે તો 4, 25 ઉડે તો 5, 5 ઉડે તો 4. હવે ચોકડી મારો. x બરાબર કેટલા આવે? 16. ક્યાં ગયા? આ ક્વેશ્ચન સારો તો ન કહેવાય, ખૂબ સારો કહેવાય. એટલે સમજાણું જરાક જુઓ જોઈને.